નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કશ્મીરી બાપુ કોણ હતા। પણ તે પહેલાં ભારત એ સાધુ અને સંતોની ધરતી છે। અહીં અનેક મહાન આત્માઓએ જન્મ લીધો છે। તેમાંથી એક હતા કશ્મીરી બાપુ। તો કશ્મીરી બાપુ કોણ હતા? કશ્મીરી બાપુનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો, પણ તેને આધ્યાત્મિક અને ધર્મમાં બહુ જ વધારે રસ હતો। તેથી તે આખા ભારતનું ભ્રમણ કરી અને જૂનાગઢમાં આવ્યા। તેમણે પોતાના જીવનનો સૌથી વધુ સમય જૂનાગઢમાં વિતાવ્યો હતો। અહીં ભવનાથની તળેટીમાં જંગલોની અંદર કશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે। હાલમાં તો કશ્મીરી બાપુ મૃત્યુલોકમાંથી પરલોક ચાલ્યા ગયા છે, પણ આજે પણ તેમનો આશ્રમ છે અને આશ્રમના અંદર એમની કશ્મીરી બાપુની સમાધિ પણ છે। લોકોનું કહેવું છે કે કશ્મીરી બાપુનું 100 વર્ષ કરતાં પણ વધારે જીવ્યા હતા। આ અમારી ઇન્ફોર્મેશન જો તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।